આજે ગુરુ પૂર્ણિમા ઉત્સવ છે ત્યારે કચ્છ જિલ્લામાં ઠેર ઠેર તેની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આજે ભુજના કબીર મંદિર ખાતે ગુરુ ભક્તો દ્વારા મંદિરના મહંત શ્રી કિશોરદાસજીનું પૂજન કરીને તેમને વંદના કરવામાં આવી હતી। આ પ્રસંગે કબીર મંદિર ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે વહેલી સવારથી જ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વહેલી સવારથી જ કબીર સાહેબનું પૂજન તેમજ ઉપદેશ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। ત્યારબાદ શ્રદ્ધાળુઓ દ્વારા મહંત શ્રી કિશોરદાસજીનું પૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહંતશ્રીએ ઉપસ્થિત લોકોને ગુરુ પૂર્ણિમાનું મહત્વ બતાવીને ગુરુ પૂજન અને ગુરુના મહિમા વિશે માહિતી આપી હતી। કબીર મંદિરના મહંત શ્રી કિશોરદાસજીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજનો દિવસ તો અતિ ઉત્તમ પાવન એવું પર્વ છે। ભારતીય સંસ્કૃતિની અંદર અજોડ કહેવાય એવું આ ગુરુ મહિમાનું પર્વ છે। ગુરુ મહિમા એટલે વ્યાસ પૂજન, ગુરુ પૂજન અને આપણા માસ્ટર્સની આપણે પ્રેયર। ખરેખર આપણા જીવનમાં કહીએ તો ભારતીય સંસ્કૃતિની અંદર આનું સ્થાન અધકેરું છે, કારણ કે આપણે ત્યાં ગુરુ સર્વસ્વ માનવામાં આવ્યા છે કે ગુરુ દ્વારા આપણે જે પ્રાપ્ત થાય એ જીવનની અમૂલ્ય મૂડી છે। અને એટલે જ સદગુરુ કબીર સાહેબની સાખીમાં તો બહુ સરસ કહ્યું છે કે ગુરુ મિલા તો સબ મિલા, નહીંતર મિલા ન કોઈ, માત પિતા સુત બાંધવા સો તો ઘર ઘર હોય। ગુરુ મળે તો ખરેખર આપણે ધન્યવાદ છે, કારણ કે એના થકી જ આપણા જીવનનો ઉદ્ધાર થાય। જીવનની અંદર જે લક્ષ્ય પ્રાપ્તિ કરવાની છે એ આપણે ગુરુ થકી પ્રાપ્ત થાય। ગુરુના નામથી જ આપણે એટલો મહિમા છે। આપણે બધાને કદાચ ખ્યાલ હશે કે ગુરુ દ્રોણાચાર્ય અને એકલવ્યની એક વાત આપણા શાસ્ત્રોની અંદર આવે છે મહાભારતમાં, કે ગુરુ દ્રોણાચાર્ય માત્ર રાજકુમારોને શીખવતા હતા। ત્યારે એની પાસે એક ભીલકુમાર એકલવ્ય જ્યારે શિક્ષા માટે આવે છે ત્યારે એ એમ કહે છે તો ગુરુ દ્રોણાચાર્ય કે હું રાજકુમાર સિવાય બીજો કોઈ શીખવતો નથી। એકલવ્ય ત્યાંથી પ્રણામ કરીને ચાલ્યો જાય છે અને જંગલની અંદર એ ગુરુની મૂર્તિ બનાવી અને પોતે ધનુર્વિદ્યામાં એટલી બધી પ્રવીણતા પ્રાપ્ત કરે છે કે જ્યારે પાંડવો અને કૌરવોની સાથે જ્યારે સેવા નીકળે છે મૃગ્યા કરવા, ત્યારે એ એકલવ્યે એના કૂતરાઓને પોતાના બાણથી મોઢું બંધ કરી દીધું। કૂતરાને ઈજા ન પડીને બાણથી મોઢું બંધ કરી દીધું। આવા ભાવ સાથે એ એની શિક્ષા પ્રાપ્ત કરી। તો માત્ર ગુરુમૂર્તિના આધારે જો એટલું કરી શક્યા હોય તો જ્યારે ગુરુ પ્રસન્ન થાય તો આપણે શું ન મળે? આપણા જીવનનું બધું જ પ્રાપ્ત થઈ જાય। એટલે કહ્યું છે કે શું કે ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય। કબીર સાહેબની આ સાખી ખાસ સમજાવે છે કે ગુરુ અને ગોવિંદ પરમાત્માને આપણે પ્રાપ્ત કરવા હોય તો એની ઓળખ કોણ કરાવે? આપણે પરમાત્માને ઓળખશું કેમ? એટલે કહ્યું કે પરમાત્માની ઓળખ કરાવે એવા ગોવિંદને જે વિશેષ છે એ ગુરુ છે, અને એટલે એની જ પ્રથમ વંદના કરવી જોઈએ। આજે એ વંદનાનો અવસર છે, આપણે ખૂબ પ્રેમપૂર્વક વંદના કરી અને આપણા જીવનને ધન્ય કરી। કબીર મંદિરમાં પણ આજે ગુરુ પૂર્ણિમાનો પર્વ ઉજવાય છે અને અત્યારે આપણે જોયું કે અહીં બધા ગુરુ પૂજન અર્થે એકઠા થયા છે। આપણા પૂર્વ ગુરુઓના પણ અહીં પૂજન થયા અને એના સાથે સાથે પૂજન સાથે આપણે પણ એ આપણે વંદના આત્માનો ભાવ આપણે રજૂ કરી અને એમને બધાને વંદન કરી આપણા જીવનને કૃતાર્થ માનીએ છીએ।